જ્વાળામુખી બતાવો છે ને, આ રહ્યો જ્વાળામુખી જો. આ શું છે? આ જ્વાળામુખી છે ભાઈ. હા, આ જ્વાળામુખી છે. ડન? દેખાય છે તમને બધાને? હા, ઓકે. અને અહીંયા જે બન્યું એને આપણે શું કીધું? અહીંયા જે બન્યું એને આપણે શું કીધું? આ જ્વાળામુખી કુંડ થઈ ગયું. આને આપણે કયા નામે ઓળખો? આને આપણે કીધું કાલડેરા. કાલડેરા કીધું. ઓકે. હવે જ્વાળામુખી જ્યાંથી બહાર નીકળે ને, જ્વાળામુખી બહાર નીકળવા માટે શું કરવું પડશે? જ્વાળામુખી બહાર નીકળે તો બહાર નીકળવા માટે શું બનવું પડે? પાઇપ બને કે નહીં? એ ભાઈ આવી રીતનું બને પાઇપ. એક જ મિનિટ હો. ચાલો, શું બનશે? એક જ્વાળામુખી પાઇપ બનશે આવી, જેને આપણે જ્વાળામુખી પાઇપના નામે ઓળખીએ છીએ. અને જ્વાળામુખી પાઇપની સાથે સાથે કદાચ અંગ્રેજીમાં એને આપણે શું કહેશું? તો વોલ્કેનિક પાઇપ કહેશું. આપણે શું કહેશું? વોલ્કેનિક પાઇપ કહેશું. કે જેના માધ્યમથી આ એક એવી જગ્યા છે કે આના માધ્યમથી અંદરનો જે લાલચોળ મેઘમા છે ને બહાર નીકળશે. એટલે જ્વાળામુખીના જે અંગો હોય ને એ અંગોની અત્યારે વાત કરી રહ્યા છે અત્યારે. આને આપણે શું કહેશું? આને આપણે કહેશું વોલ્કેનિક પાઇપ અથવા તો જ્વાળામુખી પાઇપ. શું કહેશું? જ્વાળામુખી પાઇપ. કમ્પ્લીટ ને? સમજાય છે ને? ઓકે, ચલો. આને શું કહેશું? જ્વાળામુખીનું મુખ. આને શું કહેશું? જ્વાળામુખી પાઇપ, કે જેના માધ્યમથી લાલચોળ મેઘમા છે બહાર તરફ આવે. આને આપણે શું કહેશું? આને આપણે કહેશું લાવા. અંદર છે ત્યાં સુધી આપણે શું કહેશું? અંદર શું છે? અંદર મેઘમા છે. એટલે સાહેબ એવું હોય મેઘમા અંદર હોય બહાર નીકળે એટલે લાવા કહેવાય? ના, એવું ન હોય. તો આ મેઘમા છે ને, મેઘમા, એ મેઘમા શું શું હશે? મેઘમામાં રાખ હશે, મેઘમામાં વરાળ હશે, મેઘમામાં અલગ અલગ પ્રકારના પથ્થરો હશે એટલે કે ખડકો હશે, મેઘમામાં અલગ અલગ પ્રકાર લખી નાખ્યું ખડકો, અને મેઘમામાં અલગ અલગ પ્રકારની રાખ, વરાળ, પથ્થરો, ખડકો, રાઈટ? આ બધું હશે ત્યારે એને આપણે શું કહીએ? એને આપણે મેઘમા કહીએ. ગેસ બાકી રહી ગયો, અલગ અલગ પ્રકારના વાયુઓ હોય એ બાકી રહી ગયા. અને અંતે જ્યારે જ્વાળામુખી એક્ટિવ થાય, હમણાં આપણે આપ જાણો જ છો કે અત્યારે એક જ્વાળામુખી ચર્ચામાં આવ્યો છે, એટલા માટે આપણને બહુ સારી રીતના ખબર હોય. બે જ્વાળામુખી ચર્ચામાં આવ્યા. એક હમણાં 1 મહિના પહેલા આપણો એક બેરન નામનો જ્વાળામુખી, સક્રિય જ્વાળામુખી છે, એમાં વોલ્કેનિક ઇરપ્શન થયું. અને એક અત્યારે આપ જાણો છો કે એક દેશ છે ઇથોપિયા, એનો એક જ્વાળામુખી છે. જ્વાળામુખી લગભગ 12,000 વર્ષ પછી સક્રિય બન્યું. તો આવી રીતના જ્યારે આ થશે કે નહીં, ત્યારે એમાંથી પાયરોક્લાસ્ટિક મટીરિયલ ઘણું બધું નીકળશે. જેમ કે ગેસ નીકળશે એટલે કે વાયુ, જેમ કે વરાળ નીકળશે, બરાબર, જેમ કે અલગ અલગ પ્રકારના ખડકો નીકળશે. તો નાની લખોટી જેવા હશે, જો લખોટી જેવા હોય તો એને લાપીલી કહેવાય. શું કહેવાય? લાપીલી. બરાબર. હા, પછી આવી રીતના નીકળતા હોય અણીવાળા હોય, આવા અણીવાળા, તો આને બોમ્બ કહેવાય. શું કહેવાય? બોમ્બ કહેવાય. અને એવી જ રીતના નીકળતા હોય એના મોટા ખડકો નીકળે, મોટા ખડક ટુકડા બહાર નીકળે, ખડક ટુકડા. તો આને આપણે શું કહેશું? આને આપણે વોલ્કેનિક બ્લોક કહેશું. તો વોલ્કેનિક બ્લોક, વોલ્કેનિક બોમ્બ, લાપીલી, ગેસ, વરાળ, આ બધું નીકળી ગયું. હવે જે પથરાણું કે નહીં એને લાવા કહેવાય. તો આટલો ફેર છે. જ્યાં જ્વાળામુખી હોય ત્યાં જમીન ફળદ્રુપ હોય. હા, જ્વાળામુખી નીકળશે એટલે સ્વાભાવિક વાત છે કે અંદરથી ઘણા બધા ખડકો છે, ઘણા બધા જમીનના જે જોતા મિનરલ્સ છે એની સાથે નીકળવાના છે. પૃથ્વીની અંદર છે બધું, એ બહાર નીકળે છે, પથરાય છે. પથરાય એટલે એક જમીન તૈયાર થાય. જ્વાળામુખી જ્યાં પ્રજ્વલિત થાય એ જગ્યા પર તમને જોજો કાળી જમીન છે, એ મેક્સિમમ કાળી જમીનનું નિર્માણ થતું હોય. કાળી કે પછી રાતી જમીન છે એનું ક્યાંક નિર્માણ થતું આપણને જોવા મળતું હોય. કાળી જમીન આપ જાણો જ છો કેના માટે જાણીતી છે? કપાસ માટે જાણીતી છે. જ્વાળામુખી પ્રસ્ફોટન થાય, જ્વાળામુખી ઉદ્ભવ થયો, આની પાછળના કારણો શું હોઈ શકે? સૌથી પહેલા તો શું? પૃથ્વી છે એ પૃથ્વીનું ગરમ પેટાળ. શું છે? પૃથ્વીનું ગરમ પેટાળ. પૃથ્વી કેવી છે ભાઈ? પૃથ્વી ગરમ છે. પૃથ્વીનું અંદરનો ભાગ કેવો છે? તો કે ગરમ છે. એટલે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારથી એક અગનગોળો હતી, એકદમ ગરમ ધગધગતો હતો. હું તમને એક નાનકડું ઉદાહરણ આપું. આપણે બધાએ ભેગા બેસીને હે ને શું કર્યું ખબર? બટેકા છે ને એને બાફા. બટેકાને પછી થોડીક વાર આપણે ઠરવા દીધા, અને મેં તમારા હાથમાં એ બટેકું આપ્યું. તમે કહેશો સાહેબ થોડુંક ગરમ છે, એટલે મેં થોડીક વાર પછી સાહેબ હવે વાંધો નથી આવે. એટલે બટેકાની આપણે છાલ ખોલી, સમજો, અને એ બટેકાને સીધું મોઢામાં નાખી દીધું કદાચ આપણે, તો તમને કહેજો બટેકું ગરમ લાગશે?
તમે કહેશો ના ગરમ લાગશે. કેમ લાગશે? કે બટેકાનો અંદરનો ભાગ હજી ઠર્યો નથી. તો પૃથ્વીમાં એવું છે કે પૃથ્વી વર્ષો પહેલા બની હતી, અગનગોળો હતી, ઉપરનો ભાગ ઠરી ગયો છે પણ અંદરનો ભાગ ઠર્યો નથી. અંદરનો ભાગ છે કેવો છે? તો કે એકદમ ગરમા ગરમ છે. રાઈટ. આની પાછળના ઘણા બધા કારણો છે. પેટાળમાં રહેલી ગરમીના ઘણા બધા કારણો છે કે ઘણા બધા કિરણોત્સર્ગી ખનિજ છે એ આપણને એમાં જોવા મળે, રેડિયો એક્ટિવ મિનરલ્સ છે એ જોવા મળે, એના કારણે ગરમ છે. સાથે સાથે બીજું શું? તો કે દબાણ અને તાપમાન છે. દબાણ છે, અતિશય દબાણના કારણે પણ તાપમાન છે. રાઈટ. તો આ ઘણું બધું કારણ છે જેના કારણે પૃથ્વીનું પેટાળ કેવું છે? ગરમ છે. હવે એ જ પૃથ્વીના પેટાળ ગરમ છે, એમાંથી શું થાય? મેઘમાનો ઉદ્ભવ થાય. કેનો ઉદ્ભવ થશે દોસ્તો? મેઘમાનો ઉદ્ભવ થશે. હા, અંદર ગરમ છે, ગરમ લાગે. હા, ગરમ લાગે ભાઈ. કોઈ નો ખાવ દો, તો જસ્ટ વાત છે. હું તમને એવું માણસ નથી, ગરમા ગરમ ખવડાવી દો એવું નથી. તમે ચિંતા ન કરો, ફૂંક મારીને ખવડાવવાની. ચલો ડન. મેઘમાં એટલે શું? મેઘમાં શું છે? તો કે ખડક પદાર્થ જ છે. ખડક પદાર્થ જ છે. પણ કેવો ખડક પદાર્થ છે? તો કે ગરમ ખડક પદાર્થ છે. એને આપણે શું કહીએ? આપણે મેઘમાં કહીએ છીએ, જે જ્વાળામુખી માટે જવાબદાર છે. ત્રીજી વસ્તુ શું? જો પેલા પૃથ્વીનું પેટાળ ગરમ છે, એના કારણે શું થયું? ગરમ વસ્તુ છે એના કારણે જે પણ ખડકો આવ્યા એ ગરમ થઈ ગયા, મોલ્ડ થઈ ગયા, એક રસ થઈ ગયા. બરાબર. એના કારણે આ ગરમી એમના અકબંધ રહી. હવે આ જ કારણથી વાયુ અને વરાળ ઉદ્ભવ થઈ. આપ જાણો છો કે વાયુ છે, કોઈ વસ્તુ ગેસ સ્વરૂપે હોય તો જગ્યા વધુ રોકે. તમને કદાચ નો ખ્યાલ હોય તો કહી દો, પાણીને ગરમ કરો, પાણીને ગરમ કરો, તો પાણી રહ્યું કે નહીં, પાણી, એ પાણી અને પાણીની વરાળ, આ પાણીની વરાળ પાણી કરતા 1300 ગણી વધુ જગ્યા રોકે. હવે બોલો કેટલી? 1300 ગણી વધુ જગ્યા રોકે. એટલા માટે તો ઓલી સીટી થતી હતી ને, એટલે થતી હતી. સમજાઈ ગયું? 1300 ગણી વધુ જગ્યા રોકે. તો આ મેઘમાં છે, મેઘમાં ખડક પદાર્થ છે, એનું શું થાય છે? એનું વિસ્તરણ થાય, આંકુંચન થાય, વિસ્તરણ થાય, આંકુંચન થાય. વિસ્તરણના કારણે જે ગરમી છે એ વિવિધ વાયુ ઉત્પન્ન કરે. ખડક સ્તરો છે એ ફાટે. બરાબર. પૃથ્વી છે એ પૃથ્વીથી નીચે ઉતરેલું પાણી છે, મેઘમાના સંપર્કમાં આવે, ગરમ થાય, વરાળ સ્વરૂપમાં રૂપાંતરણ થાય. આની સાથે સાથે મહાસાગરો છે, બરાબર, એના પાણી ધીમે ધીમે કરીને ક્યાંક પેટાળમાં આવતા હશે, એ ગરમ થતા હશે. અને આ પૃથ્વીની સપાટીથી નીચે ધસી આવે છે આ બધી વસ્તુ, એટલે ગરમ થતું જાય છે. અને જેવું ગરમ થતું જશે પછી શું થશે ભાઈ? વરાળ તે બહાર નીકળશે. વરાળ જો ઘણી વખત આપણે આપણા ઘરમાં એરટાઇટ કન્ડિશનમાં ઘણી વાર કેવું હોય કે આપણે દરવાજો ખોલીને એટલે બાથરૂમનું બાયણું ભટકાય. આવું તમે જોયું છે. જેટલી જલ્દી તમે જેટલી જોશથી જેવો દરવાજો ખોલશો એટલી ઝડપથી એ બાયણું ભટકાશે. જેટલી ઝડપથી બંધ કરશો એટલી ઝડપથી એ ભટકાશે. હા કે ને? તો અહીંયા એવું છે કે જેમ જેમ ગેસ વધશે, જેમ જેમ વરાળનું પ્રમાણ વધશે, એટલે વરાળ ધક્કો મારશે, સ્તરને ધક્કો મારશે, બહાર નીકળવા દે, મને બહાર નીકળવા દે. અને જ્યારે એ બહાર નીકળશે ને દોસ્તો, ત્યારે માત્ર ને માત્ર વરાળ એમ નહીં કે હું આવી, ખાલી વરાળ નહીં આવે, વરાળની સાથે સાથે અંદર રહેલો લાલચોળ મેઘમાં પણ બહાર નીકળશે. સમજાઈ ગયું? રાઈટ. અને આ ચોથો મુદ્દો છે કે જે મેઘમાં છે એ મેઘમાનું ભૂસપાટી તરફનું ઉદ્વહન. અને પછી કહેશો સાહેબ ભૂકંપ આવ્યો નહીં, જ્વાળામુખી થયો. કમ્પ્લીટ. ચલો, હમણાં એક જ્વાળામુખી ન્યૂઝમાં હતો, એ જ્વાળામુખીનું નામ શું? એક જ્વાળામુખી ન્યૂઝમાં હતો હમણાં, એ જ્વાળામુખીનું નામ શું? જાપાનનો ફુજીયામાં છે ને, બહુ બ્યુટીફુલ છે જાપાનનો ફુજીયામાં. જ્વાળામુખીને સેફ્ટી વોલ કહેવાય, ખાસ યાદ રાખજો. જ્વાળામુખી પૃથ્વીની આંતરિક સંરચના જાણવા માટે ક્યાંક મદદ થાય છે. અનેક પ્રકારની ખનિજો મળે છે, બરાબર, બાંધકામ માટે પથ્થરો મળે છે, ફળદ્રુપ જમીનનું નિર્માણ કરે છે. રાઈટ. અને રાખ જે નીકળે છે એ ઘણા બધા ખેતર બગીચાઓને ફળદ્રુપ કરે છે. બરાબર. જ્વાળામુખી જ્યાં હોય ત્યાં ભૂતાપીય ઉર્જાના સોર્સ રહેલા હોય છે. ઇથોપિયા, યસ, એનું નામ છે હેલી ગુબી. બરાબર. શું નામ છે? આવું કંઈક છે. હેલી ગુબી, આવું ક્યાંક નામ છે. આ ઇથોપિયા છે, એ ઇથોપિયાના વિસ્તારમાં. એટલે આપણે મેપ જોયો, મેપ, એ મેપમાં ઇથોપિયા ક્યાં જોવા મળતો? આપણને અહીંયા જોવા મળતો ઇથોપિયા. બરાબર. આ ઇથોપિયામાં આ જ્વાળામુખી પ્રજ્વલિત થયો. સમજાણું? પછી તમે આગળ આવો તો આ શું છે? આ રેડ સી છે. આ શું છે? આ રેડ સી છે. આ રેડ સી થી આગળ આવો તો ક્યાંક અહીંયા તમને આવી રીતના આ તમને ભારત જોવા મળશે. અહીંયા ક્યાંક ભારત છે, સમજો. અને આપ જાણો છો એવી રીતના કે ઇથોપિયામાં જે જ્વાળામુખી પ્રજ્વલિત થયો, બરાબર, એક એવી ઇન્ટેન્સિટી સાથે, એકદમ તીવ્રતા સાથે એની જે એસ ક્લાઉડ છે એ બન્યું, અને કેટલા કિલોમીટર ઊંચું ખબર છે? 12 કિલોમીટર સુધી ઊંચું ફેલાણું.
અને આપ જાણતા હશો કદાચ તમે ભૂગોળ ભણ્યા હોય તો ક્ષોભાવરણની ક્ષોભ સીમા આટલે આવે, ક્યાંક 12 કિલોમીટર, ક્યાંક 16 કિલોમીટર, ક્યાંક 8 કિલોમીટર. એટલે આખા ક્ષોભાવરણમાં ક્યાંક આપણને આ જોવા મળ્યું, રાઈટ. અને પછી તો આપ કદાચ જાણતા હશો એ પણ કે અમુક કિલોમીટરની ઊંચાઈ પર એક પ્રકારના પવનો ચાલતા હોય છે જેને આપણે જેટ સ્ટ્રીમ કહીએ છીએ. એને શું કર્યું દોસ્તો, તો કે એને આ અલગ અલગ દેશો છે એ દેશો પરથી આ જે ઉપર જહેલો જે વાયુ છે, વાયુ તો શું થાય, પવન જૈન વાતા હશે એ તરફ જશે. એટલે ધીમે ધીમે કરી અને આ વિસ્તાર છે એ વિસ્તાર તરફથી આગળ વધ્યો. ગુજરાત ને રાજસ્થાન ને પંજાબ ને દિલ્હી થઈ અને હવે એ ક્યાં વહી જવાનો છે, તો કે હવે ક્યાંક ચાઇનામાં વહી જવાનો. તો એક દિવસ પૂરતું એવું પણ ક્યાંક ડિક્લેર થયું હતું કે ભારતના ક્ષેત્ર વિસ્તારમાં દિવસે અંધારું દેખાય. કેમ દિવસે અંધારું દેખાય ભાઈ, તો કે હવે જે ઓલી જે વોલ્કેનિક એસ હોય અને જે ક્લાઉડ બન્યું હોય દોસ્તો, જે આખું ક્લાઉડ બન્યું હોય એ કેટલું વિશાળ હોઈ શકે, એ જબરદસ્ત એવું વિશાળ હોઈ શકે. સમજો, આમ જબરદસ્ત એવું વિશાળ હોઈ શકે. અને એ લગભગ આમ ઘણા મીટરોમાં હોય, લગભગ 6 મીટર જેટલું હતું, 6 મીટર કે 7 મીટર કે પછી આની પહેલા 1950 ની આજુબાજુ એક જ્વાળામુખી આવી રીતના પ્રજ્વલિત થયો હતો. 6 મીટર જેટલું એક જાડું થર જામ્યું હતું. હવે આ જાડું થર 6 મીટર જેટલું જામ્યું હોય એમાંથી શું ન થઈ શકે, તો સૂર્યકિરણ છે એ સૂર્યકિરણ અંદરથી પેનેટ્રેટ ન થઈ શકે, અથવા તો થાય તો તે અમુક હિસ્સો છે એ પહોંચે, બાકી ન પહોંચે. આની પહેલા વર્ષો પહેલા એક ઘટના એવી ઘટી ગયેલી છે કે ધોળે દિવસે તમને સૂર્ય દેખાતો ન હોય, સૂર્ય દેખાતો બંધ થઈ જાય, અંધારું વહેલું થઈ જાય, સૂર્ય દેખાતો બંધ થઈ જાય, આવી ઘટનાઓ ઘટેલી છે. આના કારણે જ્યારે સૂર્ય દેખાતો બંધ થઈ જાય તો સોલર એનર્જી તો બધું છે ભાઈ, હું તમે તો કદાચ સોલર એનર્જી 2-4 દિવસ રહી શકીએ, પણ જે ઓલા વૃક્ષો છે, જે પર્ણ છે, જે ઘાસ છે, એનું શું, તરત જ તે મુરઝાવા લાગે એટલે જમીન વેરાન બને, એટલે કવિ વેરાન બને. પણ પહેલાના સમય દરમિયાન આપણી પાસે ટેકનોલોજી નહોતી. જ્યારે હાલની વાત કરીએ તો આપણી પાસે ટેકનોલોજી છે, સેટેલાઇટના માધ્યમથી આપણે જાણી શકીએ છીએ કે આ જ્વાળામુખી છે, જ્વાળામુખી ક્યાં પ્રજ્વલિત થયો છે, કેટલી સ્પીડથી આગળ વધી રહ્યું છે, જે વિસ્તાર સંભવિત છે ત્યાં આપણે ટ્રાન્સપોર્ટેશનના માધ્યમથી ફૂડ પહોંચાડી શકીએ છીએ, આવું કંઈક થઈ શકે. પણ ઇટ્સ અ હાઈ સાઇન, બરાબર. એવું કહેવાય છે કે જે નિષ્ક્રિય જ્વાળામુખી હતા ધીમે ધીમે કરીને સક્રિય થઈ રહ્યા છે, બરાબર. આ દર્શાવી રહ્યું છે કે પૃથ્વી છે એ પૃથ્વી પોતાના તબક્કાઓ બદલી રહી છે. સમજો, અચાનક જ તે એક સાથે રિંગ ઓફ ફાયરના બધા જ્વાળામુખીઓ એક્ટિવ થઈ જાય તો પછી કાંઈ થઈ શકે નહીં. પછી આપણે પછી કોઈક શોધવા આવે, કોઈક એક સંસ્કૃતિ શોધે અને એમ કે વેબ સંકુલ નામની એક વિદ્યાપીઠ હતી, એ વિદ્યાપીઠના જે આચાર્યો હતા એમાં એક આચાર્ય અભિજીત સિજાલા ભૂગોળ ભણાવતો હતો એવું જાણવા મળે છે. કેમ, તો કે એનો જ્યાં ગોબો ઉપડી ગયો ત્યાં એના હાથમાં પેન આવી રીતના રહી ગઈ હતી, એટલા માટે પેનમાં સેન્સસ લખેલું હતું. અને પુરાતત્વીય સ્ત્રોતોના આધારે આ સેન્સસ એક બોર્ડ છે અને એ કદાચ એ બોર્ડ પર લખતા હશે, ચશ્મા પહેરેલા હતા અને આમ કરેલું હતું, એટલે શિક્ષક હોય એવું લાગી રહ્યું છે. સમજાઈ ગયું? આવું પણ બને. ચલો, બધાને મજા આવી જો. સાહેબ ક્યારે થશે આવું, થવા દો. ચાલો, તો વિશ્વમાં સૌથી વધુ જ્વાળામુખીઓ ક્યાં જોવા મળશે? ક્યાં આપણે જ્યાં જોયું ત્યાં, ક્યાં? વિષુવવૃત્તના પટ્ટામાં? ના, પેસિફિક મહાસાગરના પટ્ટા ક્ષેત્રમાં. આર્યો જો આ ભાગમાં, એટલે શું કહે, રિંગ ઓફ ફાયર. એટલા માટે ત્યાં દક્ષિણ અમેરિકા ખંડમાં બહુ બધા જ્વાળામુખીઓ છે. એમાં તે દક્ષિણ અમેરિકાનું ઇક્વાડોર નામનો દેશ છે, લગભગ 24 જેટલા જ્વાળામુખીઓ, મોટા જ્વાળામુખીઓ અહીં જોવા મળશે, બરાબર. આ થઈ ગયું. અને આ મધ્ય પટ્ટો જે આપણે કહીએ યાદ છે, એટલાન્ટિક મહાસાગર છે અહીંયા, બરાબર. અહીંથી આવી રીતના પસાર થતા અહીંયા ભૂમધ્ય મહાસાગર છે, બરાબર. ત્યાંથી આમ પસાર થતા આ રેડ સી છે, અહીંયાથી આ અખાતમાંથી પસાર થઈ અને ભારતના જે હિમાલયન બેલ્ટ છે ત્યાંથી પસાર થઈ અને આવી રીતના ઇન્ડોનેશિયા તરફ જાય. એટલે જ જો બેરન નામનો જ્વાળામુખી આવી ગયો. એટલે ત્યાં ઘણા બધા ક્રાકાટોવા અને એવા બધા જ્વાળામુખી છે. મ્યાનમારનો પોપા આવી જશે, ઈરાનનો કોહ સુલતાન આવી જશે, આ વિસુવિયસ આવી જશે, આ બધા જ્વાળામુખી એટલે આવી જશે. રિંગ ઓફ ફાયર. હા,